જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। પશુધન નિરીક્ષક વર્ગ 3ની ભરતી જાહેર થઈ ચૂકી છે, જેમાં 112 પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે। જીપીએસએસબી દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે તેની ઓફિશિયલ નોટિફિકેશનની આપણે વાત કરીએ તો ટોટલ 112 પોસ્ટ છે, જેની એપ્લિકેશન તમે 16/4/2026થી લઈને 7/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને 100 રૂપિયા અહીંયા ફીસ પે કરવાની રહેશે, પ્લસ સર્વિસ ચાર્જ। સાથે જ તમારે જે પણ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર અપલોડ કરવાનો છે તે વધુમાં વધુ 15 KB સુધીના હોવા જોઈએ। બાકીના ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેતા નથી। ત્યારબાદ આપણને અહીંયા પોસ્ટ જિલ્લાનું નામ આપેલું છે, તેમજ અહીંયા કાસ્ટ વાઇઝ કેટલી પોસ્ટ કઈ જગ્યાએ છે તે અહીંયા આપેલું છે। તમે જોઈ શકો છો, અમદાવાદ છે, ગાંધીનગર છે, બોટાદ છે, છોટાઉદેપુર છે, આ રીતે તમામ અહીંયા જિલ્લાઓના નામ આપેલા છે અને અહીંયા કાસ્ટ વાઇઝ અહીંયા પોસ્ટ આપેલી છે। આ રીતે ટોટલ 112 પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાંની 16 જગ્યા દિવ્યાંગજનો માટે અનામત રાખવામાં આવી છે। લાયકાતની આપણે વાત કરીએ તો કેન્દ્રીય અથવા રાજ્ય કૃષિ કે વેટરનરી યુનિવર્સિટીમાં અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી એનિમલ હસબન્ડરીમાં 3 વર્ષનો ડિપ્લોમા પાસ થયેલો કોર્સ હોવો જરૂરી છે। શરત એ છે કે જે ઉમેદવાર ડિસ્ટન્સ લર્નિંગ મોડ દ્વારા જરૂરી લાયકાત મેળવેલ હશે તે પાત્ર રહેશે નહીં। જ્યારે ત્રીજો નિયમ છે કે ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ 1967માં નિર્ધારિત કર્યા મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે। સાથે જ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। ટૂંકમાં આપણે વાત કરીએ તો એનિમલ હસબન્ડરીમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ હોવો જરૂરી છે, પરંતુ ડિસ્ટન્સ લર્નિંગવાળો કોર્સ અહીંયા ચાલશે નહીં। કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે અને ગુજરાતી અને હિન્દી આવડતું હોવું જરૂરી છે। એક્ઝામની આપણે વાત કરીએ તો તમારે અહીંયા 200 માર્ક્સનું અહીંયા પેપર રહેશે, જેમાં 35 માર્ક્સ અહીંયા જનરલ આન્સરના રહેશે, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું રહેશે, ઇંગ્લિશ લેંગ્વેજનું જે 20 માર્ક્સનું રહેશે, જનરલ મેથેમેટિક્સવાળું 25 માર્ક્સનું રહેશે અને બાકીનું તમારે અહીંયા 100 માર્ક્સનું ગુજરાતી અને ઇંગ્લિશનું જે લેંગ્વેજીસ છે તેના વિશેનું રહેશે। આ રીતે તમારે 3 કલાકનું પેપર 200 માર્ક્સનું રહેશે। બાકીની વધુ ડિટેલ્સ તમને અહીંયા વેબસાઇટ ઉપરથી મળી રહેશે। આ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ પણ અહીંયા લાગુ પડશે। આથી જે પણ ઉમેદવારોએ આ રીતનો કોર્સ કરેલો હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષાનો લાભ મેળવી શકે। એપ્લિકેશન તમારે ઓજસની વેબસાઇટ ઉપરથી કરવાનું રહેશે। તમે ગૂગલમાં સર્ચ કરશો ઓજસ એટલે તમારી સામે વેબસાઇટ આવી જશે ને ત્યાં તમને આ ભરતી જોવા મળી રહેશે ને ત્યાંથી તમારે અપ્લાય કરવાનું રહેશે। એપ્લિકેશન કરવામાં તમને કોઈપણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। ફોટો એન્ડ સિગ્નેચર કઈ રીતે તમારે ઓજસમાં સાઇઝ જે છે માંગે છે તે મુજબ કરવો તેનો આપણે વિડીયો અગાઉ આપણા ચેનલમાં મૂકેલો છે। તેમ છતાં જો તમારે જરૂર પડે તો તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, તો આપણે ફરીથી તે વિડીયો અપલોડ કરીશું। માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો। સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તેમજ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને આવી જ ગવર્મેન્ટની અવનવી યોજનાઓ તેમજ પ્રાઇવેટ તેમજ સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ સાથે બન્યા રહો।